હા, જય ગિરનારી મિત્રો, ભાવેશ વેકરિયા. ગિરનારની એટલી બધી ચિંતા હોય છે કે એની વાત પૂછોમાં. વખતો વખત એક વિષય આવતો હોય છે કે ગિરનારમાં ઈશ્વર વસે છે. હા, મને ખબર છે ગિરનારમાં ઈશ્વર વસે છે, એટલે જ હું એને પ્રેમ કરું છું. તો જ્યારે આવા વિટંબણાઓ ઊભી થતી હોય છે, ચિંતાઓ આવતી હોય છે, ત્યારે ખૂબ ચિંતા થતી હોય છે. અંબાજી મંદિરના મહંતની નિમણૂક હોય કે બીજા કોઈ વિષય હોય, પણ ચિંતા હંમેશા કરતા હોય, કારણ કે સનાતન પરંપરાઓને, અમારા ધાર્મિક સંસ્થાનોને સુરક્ષિત રાખવાની અમે એક જવાબદારી સ્વીકારી છે. ઈશ્વર સાક્ષી અમે વચનબદ્ધ છીએ કે ગિરનાર માટે, કે ગિરનારમાં અમે કોઈ પણ એવી કોઈ પ્રવૃત્તિ નહીં થવા દઈએ જેના કારણે સનાતન પરંપરાઓને હાનિ પહોંચે, અમારા લાખો કરોડો ભાવિક હિન્દુ સમાજને હાનિ પહોંચે એવું અમે કંઈ નહીં થવા દઈએ. આવી અમે ગિરનારી મહારાજને અને મહાદેવને અમે વચનબદ્ધ છીએ કે અમે તમારા ગણ તરીકે કામ કરશું. તો ગઈકાલે કલેક્ટરશ્રીએ અંબાજી મંદિરનો જે વિવાદ ચાલે છે એમાં એક વહીવટદારનીમાં સાથે સાથે એમણે દત્ત શિખરને પણ વહીવટદાર નીચે નિમી દીધા. તો ક્યાંક ને ક્યાંક એમનાથી શરત ચૂક થઈ છે એવું હું માનું છું. હવે જ્યારે અંબાજી મંદિરનો વિવાદમાં આખું ગુજરાતનો આ વિષય ચાલી રહ્યો છે, એવી પરિસ્થિતિમાં જો તમે દત્ત શિખરને પણ વિવાદમાં ધસડશો તો દત્ત શિખર સાથે આખું મહારાષ્ટ્ર જોડાયેલું છે, આખું દક્ષિણ ભારત જોડાયેલું છે અને લગભગ આખું ભારત જોડાયેલું છે. તો આવનારા 24-48 કલાકમાં આ વિષય આખા ભારતમાં એટલી મોટા પ્રમાણે જશે. અમારા લાખો ભાવિક ભક્તજનો દત્ત શિખરને જે માને છે, કારણ કે દત્ત અને દાતારની આ ભૂમિમાં આખા ભારતનું, આખા વિશ્વનું સૌથી પહેલું જો કોઈ એપિસેન્ટર હોય તો ગિરનાર છે. હિમાલયના પરમપિતામહ તરીકે જેના નિમણૂક અથવા બેસણા હોય, એવી પરિસ્થિતિમાં આદરણીય કલેક્ટરશ્રીને અમે કહીએ છીએ કે જે વિવાદ ચાલે છે એ વિવાદને ઓછો કરો, વિવાદ ન વધે એ જોવાની જવાબદારી છે. બીજું, તંત્ર છે એ વ્યવસ્થાનો ભાગ છે, નિર્ણયનો ભાગ નથી. આદરણીય ભૂપેન્દ્રભાઈને, સરકારશ્રીને નિવેદન કરું છું કે આ વિષય તમે તમારા હાથમાં લ્યો, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે બીજી જ કઈ નિમણૂકો કરી રહ્યા છો આ વિષયને પૂરો કરવા માટે, તો એ પણ ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈ અને સરકાર અને પ્રજા વચ્ચેનું વૈમનસ્ય વધી રહ્યું છે. ધર્મ અને સરકારની વચ્ચેનું વૈમનસ્ય વધી રહ્યું છે. સનાતન પરંપરા અને સરકારની વચ્ચેનું વૈમનસ્ય વધી રહ્યું છે. તો જેમની સાથે સનાતન પરંપરાઓની લાગણીઓ છે, જે સનાતન પરંપરાઓની ખેવના કરે છે અને લોકશાહીને બચાવવાનો આ વિષય છે, કારણ કે ટ્રસ્ટો છે, આમાં કોઈ વ્યક્તિગત કોઈ વિષય તો છે નહીં. ટ્રસ્ટ એટલે પ્રજા માટેનું ધાર્મિક ટ્રસ્ટો હોય છે. તો ટ્રસ્ટોમાં આપણે આડખીલી રૂપ બનીએ, એને વિષય વધારે ખરાબ થાય એના કરતાં ઝડપથી નિર્ણય કરીએ. આજે 18-19 તારીખનો નિર્ણય, 18-19 તારીખનો બનાવ આજે 12-15 દિવસ પછી પણ જો આપણે તપાસના ભાગરૂપે ચલાવતા હોઈએ અને ધીમે ધીમે એટલો વિષય મોટો થતો જતો હોય કે જેના કારણે આક્ષેપ અને પ્રત્યાક્ષેપ વધતા જાય છે, તો આને પછી ઠારવા માટે ઘણા સમય વ્યોજાશે. અને આ જે દિવસો છે એ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે કલંકિત અથવા કાળા અક્ષરે લખાશે. ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈને વિનંતી છે કે ઝડપથી નિર્ણય કરો અને જેમને કોઈને અંબાજી મંદિરના મહંત તરીકે બેસાડવા છે, જે લાયક છે, જે લાયક, કારણ કે કોઈ પણ પદ ઉપર હંમેશા લાયક વ્યક્તિને બેસાડવાના હોય છે. બિનલાયક વ્યક્તિને બેસાડીશું તો વધારે ઉપાધિઓ થશે. તો આપની દ્રષ્ટિથી જે લાયક વ્યક્તિ છે, આમાં પૂજ્ય સાધુ સંતોને પૂછો કોણ લાયક વ્યક્તિ છે, લાયક વ્યક્તિને બેસાડી અને આ વિવાદને પૂરો કરીએ. હવે જો બીજા મંદિરોને પણ સરકાર હસ્તક કરશું, વહીવટી તંત્ર હસ્તક કરશું, તો વહીવટી તંત્ર સમાજની વ્યવસ્થા જોશે કે મંદિરોની વ્યવસ્થા જોશે? આજે દરેકની પોતાની જવાબદારીઓ છે, દરેકને પોતાની જવાબદારીઓ આપી છે. તો આદરણીય કલેક્ટરશ્રી પણ પોતાની જવાબદારી નિભાવે અને જે જુનાગઢને ખૂબ વિટંબણાઓમાં ઘેરાઈ ગયું છે એમાં એક વ્યવસ્થાનો ભાગરૂપે શાંતિ જળવાઈ રહે એના માટેના પ્રયત્નશીલ રહી અને જે સરકારની સૂચનાનું સીધું પાલન કરે. આદરણીય મુખ્યમંત્રીશ્રી આ વિષય આખો પોતાના હાથમાં લઈ લે, એ ખૂબ જરૂરી છે.